गुजरात के वडोदरा में लगातार बम की धमकियां मिल रही होने से शहर की पुलिस और क्राइम ब्रांच लगातार जांच में जुटी है। वडोदरा के दिवालीपुरा न्याय मंदिर को लेकर एक गंभीर घटना सामने आई। लगातार दूसरे दिन अज्ञात व्यक्तियों द्वारा कोर्ट को बम से उड़ाने की धमकी ईमेल के माध्यम से भेजी जा रही है। लगातार इस तरह की धमकियां मिलने पर कई सवाल खड़े हो रहे हैं, जिसकी जाँच में वडोदरा पुलिस और क्राइम ब्रांच जुटी हुई है। तमिलनाडु कोर्टना कोई चुकादाने लईने एना कोई रिएक्शन स्वरूपे बधी ज कोर्टोने उडाड़ी देवामां आवशे। बपोरे 12 वाग्या सुधीमां एवी घटनाना मेलना आधारे अमारी समग्र पोलीसनी टीम, बीडीडीएसनी टीम, अलग अलग बीजी सर्च ऑपरेशननी टीम अहींया આવી ચૂકી છે। ડિસ્ટ્રિક્ટ જજ સાથે પણ અમારી એક વખત મીટિંગ કરી છે અને એ મીટિંગના આધારે પણ અમે લોકો સંપૂર્ણ અલર્ટ રહીને ચેકિંગ ચાલુ છે અને એવું મેલ કયા સોર્સથી મળ્યો છે એની પણ અમારી સાયબરની ટીમ કામે લાગી છે। અત્યારે હાલ પ્રારંભિક રીતે હું ના કહી શકું, કારણ કે એ અલગ ડોમેનનો છે ને અલગ ડોમેનનો છે, એનું કન્ટેન્ટ અલગ હતું, આનું કન્ટેન્ટ અલગ છે। અત્યારે હાલ બધા પ્રીમાઇસીસની ચેકિંગ ચાલુ છે। હા, તો ઘણી બધી ટીમ અત્યારે લાગી પડી છે। ઝોનની અને અલગ અલગ પોલીસ સ્ટેશનની પણ ટીમ આવી છે અને ચેક કરી રહી છે। ના, સાયબરની ટીમ અમારી પાસે એક્સપર્ટ છે। વડોદરા, અમદાવાદ, ઘણા બધા બીજા પોલીસ સ્ટેશનોમાં પણ આ છે। મેલ કયા મેઇન ડોમેનમાંથી આવે છે એની સાયબરની ટીમ, એક્સપર્ટ ટીમ તપાસ કરી રહી છે।